ગાયત્રી કોલેજમાંથી આપના પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે અત્યારે હું પ્રેરણાથી ધામમાં આવેલો છું. મંત્રીશ્રી સાહેબમાં આજે આશીર્વાદ લીધા છે. તે સિવાય એમના એક શુભ સંદેશ લેશું કે આજના પવિત્ર દિવસે શિષ્યો માટે નવી સંદેશ, બાળકો માટેનો સંદેશ, એ સિવાય વિશ્વ કલ્યાણ માટેનો એક શુભ સંદેશ અત્યારે લેશું. તો આપણે લઈએ આચાર્ય સાહેબ. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે સંબંધ છે એ ભારતની સનાતન સંસ્કૃતિમાં ચાલ્યો આવે છે. ભારતમાં જે ગુરુ શિષ્યનો સંબંધ છે એવું નથી, પણ વિશ્વના દરેક દેશની અંદર, દરેક સંપ્રદાયની અંદર ગુરુ અને શિષ્યનો સંબંધ છે. ગુરુ મહત્વ છે, કારણ કે ગુરુ વિના જ્ઞાન નથી, ગુરુ વિના મુક્તિ નથી. તો આ હિસાબે આજે ગુરુ જે જ્ઞાન આપ્યું છે એનાથી આશીર્વાદ મળે છે હંમેશને માટે, એનું ઋણ ચૂકવવા માટે આજે શિષ્ય ગુરુના દ્વારે આવે છે, ગુરુના આશીર્વાદ લે છે. અને ગુરુની કૃપા શિષ્ય પર ઉતરે એ દેખીતી લાગતી નથી, પણ છતાં સૂક્ષ્મ ભાવે ગુરુના જે આશીર્વાદ છે એ બહુ જ કામ કરતા હોય છે. અને આજે નાના બાળકોને પણ આ પરંપરાનો લાભ મળે છે. આજે નાના બાળકો શીખે કે ગુરુ પાસેથી જે સ્કૂલમાં જ્ઞાન મળે છે એના કરતાં વિશિષ્ટ જ્ઞાન, એ આધ્યાત્મિક જ્ઞાન ગુરુ પાસે મળે છે. એટલે આ આધ્યાત્મિક જ્ઞાન માટે બાળકોને પણ અત્યારથી શિક્ષિત કરવાની જરૂર છે. ગુરુકુળમાં પણ છે ને આ જ્ઞાનની જરૂર છે. અને વિશ્વ કલ્યાણની વાત કરીએ તો જ્યારે વિશ્વ કલ્યાણમાં જો શાંતિ જોઈતી હોય, યુદ્ધને ટાળવા હોય, તો પછી ગુરુ પાસેથી જે જ્ઞાન છે, શાંતિનું જ્ઞાન છે, અને એવા જે સમરસતાનું જે જ્ઞાન છે, એ જ્ઞાન જો પ્રાપ્ત થાય તો વિશ્વની અંદર છે આવી શાંતિ ઊભી ન થાય. એ અહંકારના ભાવથી જ વિશ્વ યુદ્ધ થતા હોય છે. એટલે ગુરુ પાસે આવવાથી અહંકાર ઓછો થાય છે, અથવા તો વિષમૂળનો નાશ થાય છે. તો આ અહંકાર નાશ થાય, સદભાવના જાગે, વિશ્વમાં શાંતિ ફેલાય. એટલા માટે આજે ગુરુ પૂર્ણિમાનો જે પર્વ છે એ દિવસે જો ખરેખર ગુરુના શરણમાં આવી અને સદજ્ઞાન અને સદવૃત્તિ જો આપવામાં આવે તો હું માનું છું ત્યાં સુધી વિશ્વની અંદર કોઈ આવા ઝઘડા, એવા યુદ્ધ થશે નહીં. એટલે સૌના કલ્યાણ માટે આ ગુરુ પૂર્ણિમાનો પર્વ છે. સૌને સુખ શાંતિ મળે, સૌને પણ આધ્યાત્મિક સુખ મળે અને સૌ સત્યના માર્ગ પર આગળ વધે એવા મારા આશીર્વાદ અને સર્વ દર્શક મિત્રો, જોયું આપણે કે આજના પવિત્ર દિવસે જે શુભ સંદેશ આચાર્ય સાહેબ તરફથી આપવામાં આવે છે એને ખરેખર યંગ જનરેશન માટે આવનારી પેઢીમાં નેત્રી કવરેજ હું દિનેશ ચૌહાણ, અમદાવાદ.